સુરતમાં આરટી અંતર્ગત પ્રવેશનો મામલો મહાનગરપાલિકાની 992 સ્કૂલોમાં 15,000થી વધુ બાળકોને પ્રવેશ આપવામાં આવશે। વાલીઓના ફોર્મની ચકાસણી માટે આ વખતે ટીમ બનાવવામાં આવી અને અલગ અલગ ટીમ બનાવવામાં આવી। ક્યુઆર કોડ સ્કેન કરીને ચકાસણી હાથ ધરવામાં આવશે। તો ગત વર્ષે આવકના દાખલા સાથે છેડછાડ કરવામાં આવી હતી। 250 જેટલા વાલીઓ ચેડા કરતા ઝડપાયા હતા। આ વર્ષે પહેલેથી જ તકેદારીના પગલાં લેવાયા છે। જેમની આવક ઊંચી હોય તેવા જ વાલીઓને ફોર્મ ભરવા વિનંતી કરાઈ છે, નહીં તો પછી તેમને દંડ પણ થશે। ગરીબ વર્ગના જે બાળકો છે તે આરટી અંતર્ગત પ્રવેશ મેળવી શકે અને જે પૈસાદાર જે વર્ગ છે તેમના બાળકો ખોટી રીતે એડમિશન ન લે તે માટે આ વખતે આરટી અંતર્ગત પૂરતી તકેદારી રાખવામાં આવશે। આપણી સાથે જિલ્લા શિક્ષણાધિકારી જોડાયા છે। જી સર, આ વખતે આરટીમાં કેટલા એડમિશન થશે અને કઈ રીતે બાદ નજર રાખવામાં આવશે? સુરતની અંદર સુરત મહાનગરપાલિકાની અંદર 992 જેટલી શાળાઓની અંદર 15,000 કરતાં વધુ સીટો છે, પરંતુ સાચા જ વાલીઓ પ્રવેશ મેળવે એ માટેની જે વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા જે ફોર્મ ભરવામાં આવે છે એ ફોર્મ ભરે અને એની ચકાસણી કરવા માટે સુરત કચેરીમાં ટીમ બનાવવામાં આવી છે કે જેથી કરીને બારીકાઈથી વેરિફિકેશન કરવામાં આવે। પરંતુ વાલીઓને અનુરોધ કરવામાં આવે છે કે ખોટા ટાઉટો પાસે જઈ અને ખોટા લેભાગુના હાથમાં નહીં આવી અને ખોટા પૈસા ન આપવા। જે પણ આધારો તમારી પાસે છે એ આધારોના આધારે વ્યવસ્થિત રીતે ફોર્મ ચકાસણી કરીને ફોર્મ ભરશો। તમને મદદની જરૂર હોય તો અમારો હેલ્પલાઇન નંબર અમારો સતત અવિરત શરૂ છે, એના ઉપર પણ કચેરી સમય દરમિયાન તમને માર્ગદર્શન આપવામાં આવશે। પરંતુ સાચા વાલીઓ કે જેની આવક ઓછી છે સરકારના નિયમ મુજબ, એવા જ વાલીઓ ફોર્મ ભરે તેવો અનુરોધ કરવામાં આવે છે। સર, આપને જાણ છે કે જે આવકનો જે દાખલો છે તેની સાથે પણ છેડછાડ કરવામાં આવી રહ્યું છે, તો આ વખતે કઈ રીતે ધ્યાન રાખવામાં આવશે? ગત વર્ષે પણ તકેદારી રાખી હતી એ રીતે આ વર્ષે પણ તકેદારી રાખવામાં આવશે કે આવકના પ્રમાણપત્રો જે રજૂ કરવામાં આવે છે તે જે તે કચેરીની અંદર અમે વેરિફિકેશન પણ કરાવીએ છીએ। ક્યુઆર કોડ હોય તો ક્યુઆર કોડની મદદથી પણ સ્કેન કરીને વેરિફિકેશન કરીએ છીએ કે જેથી કરી અને ખોટા આવકના પ્રમાણપત્ર અથવા તો આવકના પ્રમાણપત્ર સાથે છેડછાડ કરી હોય તો એ વિદ્યાર્થીઓને એડમિશન અમે રદ કરી શકીએ। સર, કેટલી ટીમો બનાવવામાં આવશે? જેટલા ફોર્મ ભરાશે એ પ્રમાણે ટીમની સંખ્યા વધતી જશે। શરૂઆતના તબક્કામાં ઓછા ફોર્મ ભરાતા હોય છે, એટલે શરૂઆતના તબક્કામાં ઓછા ટીમ રાખવામાં આવી હોય છે, પરંતુ જેમ ફોર્મ વધારે ભરાતા જાય છે એ પ્રમાણેનું આયોજન કરી અને ટીમો બનાવવાનું સંપૂર્ણ આયોજન કચેરી દ્વારા થઈ ચૂક્યું છે। તો આ હતા જિલ્લા શિક્ષણાધિકારીએ જોએ સ્પષ્ટપણે કહ્યું છે કે આ વખતે આરટી અંતર્ગત જે પણ ફોર્મ આવશે તેની ચકાસણી માટે અલગ અલગ જે ટીમો છે તે બનાવવામાં આવશે। કેમેરામેન વિજય વેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।